નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ચૌધરી દિનેશભાઈ એસ, પ્રાથમિક શાળા લીંબડી, તાલુકો વાગરા, જિલ્લો ભરૂચ. આપણે આજે ગણિત વિષયની અંદર એકી સંખ્યા અને બેકી સંખ્યા ધોરણ 3 વિશે ભણવાના છે. ધોરણ 3માં એકી સંખ્યા અને બેકી સંખ્યાની સમજ માટે આપણે થોડી ચર્ચા કરીશું અને થોડી સમજ મેળવીશું. તો સૌપ્રથમ આપણે થોડી વાતો કરીએ. જુઓ કે એકી સંખ્યા અને બેકી સંખ્યા કોને કહેવાય છે. તો સૌપ્રથમ હું તમને સમજાવું કે જે સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાને એકી સંખ્યા કહેવાય છે. તો જે સંખ્યાનો એકમના અંક વિશે વાત કરી છે. તો અહીં સંખ્યા આપણે લખી છે. જુઓ 15, 11, 15, 19, 13, 25, 37. એની અંદર એકમનું જે સ્થાન પર આવેલી સંખ્યા છે એ છે 1, 5, 9, 3, 5, 7. અહીં આપણે જે લખ્યું છે 1, 3, 5, 7 કે 9 હોય, એકમના સ્થાન પર આવેલી સંખ્યાઓ 1, 3, 5, 7 કે 9 હોય તો એવી સંખ્યાઓને આપણે એકી સંખ્યા કહીએ છીએ. દાખલા તરીકે 11માં અહીં 1 છે, 15માં 5 છે, 19માં 9, 13માં 3, 25માં 5 અને 37માં 7. આ સંખ્યાઓ એકમના સ્થાને આવેલી છે અને આવી સંખ્યાઓ એકમના સ્થાને આવી હોય તો આ 11 ને, 15 ને, 19 ને, 13 ને, 25 ને, 37 ને આપણે એકી સંખ્યા તરીકે ઓળખી શકીએ. હવે બીજી એક પણ રીત છે એકી સંખ્યા ઓળખવા માટે કે જુઓ અહીં 5 છે. આપણે એક અંક લીધો છે 5. એને આપણે 5ની ગણતરી કરીએ છીએ. 1, 2, 3, 4, 5 અને એ ગણતરીને આપણે 2, 2ના જોડીમાં વિભાજિત કરવાની છે. 2, 2ની જોડીમાં આપણે એને બનાવવાનું છે. તો આ બે જોડી પ્રથમ, આ બે જોડી અને અહીં એક વધી જાય છે. ધ્યાન રાખજો. પછી હવે આ 7ની સંખ્યામાં આપણે જોડી બનાવીએ તો 2 અને 2, 4 અને 2, 6 અને એક વધી જાય છે. એવી રીતે 9ને જુઓ. અહીં 2 અને 2, 4 અને 2, 6 અને 2, 8 અને એક વધી જાય છે. તો આ એવી સંખ્યાઓ છે કે જેમનો એક અંક વધી જાય છે. જોડી બનવામાં જોડી પૂરેપૂરી બનતી નથી. 2 જોડી બને છે અને એક વધે છે. આમાં 3 જોડી બને છે, એક વધે છે. તો આવી સંખ્યાઓ હોય 5, 7, 3, 5, 7 કે 9 તો તેને આપણે એકી સંખ્યા તરીકે ઓળખીએ છીએ. હવે આપણે બેકી સંખ્યા વિશે જોવાનું છે. જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહેવાય. તો બેકી સંખ્યા એટલે જુઓ, દાખલા તરીકે આ 12 છે, એમાં એકમના સ્થાનમાં 2 છે. આ 24 છે, એમાં એકમના સ્થાનમાં 4 છે. અહીં 36ની અંદર એકમના સ્થાનમાં 6 છે. 58ની અંદર એકમના સ્થાનમાં 8 છે અને 60ની અંદર એકમના સ્થાનમાં 0 છે. એવી કોઈ પણ સંખ્યા હોય અને એ સંખ્યાના એકમના સ્થાનમાં 2 આવે, 4 આવે, 6 આવે, 8 આવે અથવા 0 આવતી હોય તો એવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યા તરીકે ઓળખી શકીએ છીએ. બેકી સંખ્યાઓને સમજવા માટે આપણે અહીં જોઈએ કે આ સંખ્યા 4 છે. તો 4ને આપણે અલગ અલગ વિભાજિત કરી છે તો અને એને આપણે જોડી કરીએ છીએ. તો આ બેની જોડી અને આ બેની જોડી, એની જોડી બનાવતા કોઈ અહીં વધતું નથી. હવે આપણે 6માં જોઈએ. 6માં 1, 2, 3, 4, 5, 6. હવે આપણે 6 અને 2 જોડીમાં વહેંચણી કરીશું તો અહીં 3 જોડી પૂરી થાય છે. કોઈ પણ અહીં વધતું નથી. હવે 8માં પણ એવી રીતે આપણે જોડી કરીએ છીએ તો એ જોડી 4 પૂરી થાય છે અને કોઈ અહીં વધારો જોવા મળતો નથી. તો આવી સંખ્યાઓને આપણે બેકી સંખ્યા કહીએ છીએ. બરાબર. તો જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી સંખ્યાઓને બેકી સંખ્યા કહેવાય છે. પછી ત્રીજું જુઓ, દરેક સંખ્યા એકી અથવા બેકી એક જ પ્રકારની હોય છે. હવે માની લો કે આપણે લખીએ છીએ 1, 2, 3, 4, 5 એવી રીતે આપણે ઘણી બધી અસંખ્ય સંખ્યાઓ છે. તો આ આપણે એક લઈએ છીએ તો એ વિશિષ્ટ સંખ્યા છે. બરાબર. ત્યાર પછી કોઈ પણ સંખ્યા છે 2, 3, 4, 5 તો આ સંખ્યાઓ તમે 2 છે તો એ એકી અથવા બેકી હશે. એકી ને બેકી બંને ના હોઈ શકે એવું કહેવા માંગે છે કે દરેક સંખ્યા એકી અથવા બેકી એક જ પ્રકારની હશે. તો આ બેકીમાં છે, પછી આ 3 છે એકી છે, પછી આ બેકી છે, પણ એવી સંખ્યા કોઈ નથી કે જે એકી પણ ગણાય અને બેકી પણ ગણાય. એવો ખ્યાલ આપે છે. પછી ધોરણ ચોથો મુદ્દામાં કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરતા બેકી સંખ્યા મળી જાય. કોઈ પણ એકી સંખ્યામાં 1 ઉમેરતા બેકી સંખ્યા મળે છે. અહીં આપણે એક સરવાળો કરીને જોઈએ છીએ. અહીં એકી સંખ્યા 13 છે. એકમને 10 13 છે. એમાં આપણે 1 ઉમેરતા
એક આપણે ઉમેરીએ છીએ તો એનો સરવાળો કરતાં આપણને શું જવાબ મળે છે? 14. એટલે કે 14 એ બેકી સંખ્યા ગણાય, કેમ કે એકમના અંકમાં 4 આવી જાય છે. એવી રીતે તમે કોઈ પણ બેકી સંખ્યા લો અને એમાં એક ઉમેરો તો એનો જવાબ તમને એકી સંખ્યામાં મળે છે. બરાબર? 16માં એ 16માં કેવી છે? આ 16માં એકમમાં 6 એટલે આ બેકી સંખ્યા છે અને તેમાં એક ઉમેરીએ તો 6 ને 1 7, 1 નો 1, તો આ એકમમાં 7 મળી જાય છે. એટલે એકમના અંકમાં 7 હોય તો એ તો એકી જ ગણાઈ જાય. તો એનો મતલબ કે કોઈ પણ બેકી સંખ્યામાં એક ઉમેરીએ તો એકી મળે છે અને એકી સંખ્યામાં એક ઉમેરીએ તો આપણને બેકી સંખ્યા મળે છે. તો તમને એકી અને બેકી સંખ્યાનો ખ્યાલ આવી ગયો હશે. અને હવે પછી તમારે સ્વાધ્યાય કાર્યની અંદર તમારે શું કરવાનું છે એ હું તમને સમજ આપીશ. તમારે આ રીતે એક બોક્સ નોટબુકમાં કરવાનું છે, ખાના પાડવાના છે અને પછી તમારે ખાના પાડ્યા બાદ 1 થી 100 સુધીના અંકો લખવાના છે. બરાબર? આ રીતે અંકો લખવાના છે અને એક વિશિષ્ટ સંખ્યા છે એને રહેવા દઈને ત્યાર પછી જે સંખ્યા છે 2, તો 2 એકી હોય કે બેકી છે તો તમારે શું કરવાનું છે? સૂચના છે બેકી સંખ્યા ઉપર ગોળ કરો. તો જે બેકી સંખ્યા હોય તેના પર તમારે ગોળ કરવાનું છે અને એકી સંખ્યાને તમારે કશું કરવાનું નથી. આ તમારું એક નોટબુકમાં ગૃહ કાર્ય કરવાનું રહેશે. ચાલો, તો આ કાર્ય તમે કરીને એકી અને બેકી સંખ્યાની સમજ મેળવશો.